જય સિયારામ। અને આપણે જો આ દૂધીના થેપલા સવારમાં બનાવવાના હતા અને પછી દૂધીના થેપલા જો એક બાજુ બનાવતી ગઈ અને શેડવતી ગઈ અને આપણે બધા શેડવી અને નાસ્તો કરી લીધો। અને પછી મારે તો જુવારાને પાણી પાવાનું હતું અને અમારા જુવારા સરસ મજાના ઉગ્યા હતા અને જુવારાને આપણે એલર્જી દઈ દીધી અને પછી મૂકી દીધા અને સરસ મજાના ઉગ્યા હતા। પછી અમે અગાશી ઉપર ગયા અને પછી આપણે હાકર ટેટીનો વેલો જોયો અને હાકર ટેટી આવી હતી અને શીકુડી ક્યાં કાન માંડીને સાંભળી રહી મારા કેમ વખાણ નથી કરતા। એને આયુષને ભેળ ખાવી હતી અને તે પાપડ લઈને રખડાવતો હતો। પછી કે હું ડુંગળી અને ટમેટા લઈને બેસી ગઈ અને ક્યાં ઋતિ આવી અને ઋતિ ટમેટા કે હું સુધારું। પછી મેં ડુંગળી સુધારવા બેસી ગઈ અને નાના નાના કટકા હતા કે ઋતિ આપણને મદદ કરાવતી હતી અને બધા ટમેટા એને સુધારી નાખી અને મેં બધી ડુંગળી સુધારી નાખી। એને આયુષ તમને બાય બાય ટાટા કહે છે અને આપણે ટમેટા ડુંગળી બંને સુધારી લીધા અને આ ડુંગળી અને પછી આપણે ટમેટા નાખી દીધા અને આપણે ધાણા જીરું અને મીઠું અને મરચું 2 ચમચી જેવું તીખું ખાવું હોય એવું અને આપણે મિશ્રણ લાવી લીધું સરસ મજાનું। હવે આપણે જલજીરા નાખવાની છે અંદર 2 જલજીરા નાખી દીધા અને હવે આપણે ચોખાના પાપડ તળેલા આયુષ હાચવતો હતો એને હવે આપણે ભાંગી લેવાના છે। એને બટકા કરી નાખ્યા એને સરસ મજાનો ભૂકો કરી નાખ્યો છે અને આ ભેળ ખાવાની બહુ મજા આવે છે અને તમે કોને કોને આ ભેળ ભાવે અને કોને કોને આ બનાવી છે કોમેન્ટ કરજો। અને પછી અમે નાખી દીધી આંબલીની ચટણી અને સરસ મજાનું હલાવી લીધું અને અમારી ભેળ થઈ ગઈ તૈયાર અને ઉપરથી કોથમરી નાખીને સરસ ડેકોરેશન કરી નાખ્યું અને ભેળ કેવી બની હતી આપણે ચાખી લીધી અને સરસ બની હતી। અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને